સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। છાણી કેનાલવાડી દશામા મંદિરે આજે દશામા વ્રતના સમાપનના દિવસે માતાજીનો ભંડારો યોજવામાં આવ્યો હતો। તેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ જોડાઈને પ્રસાદી અને દર્શનનો લાભ લીધો હતો। આ મંદિરનો 17મો વાર્ષિક ભંડારો છે તેમ મંદિરના મહારાજ કરમશી દેવી પૂજકે જણાવ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। नहीं रखा है कॉफी पापा फाइल ना मुको है ना करता અમારા છાણી કેનાલવાળા દશામા મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે। તેમાં ભાવિક ભક્તોનો બહુ જ સાથ સહકાર મળેલો છે અને દેવી પૂજકનો પણ બહુ સાથ સહકાર મળ્યો છે। તેમાં અંબાલાલભાઈ પરમારનો પણ બહુ સાથ સહકાર મળ્યો છે અને આપ જોઈ રહ્યા છે કે ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છે અને આવો ભંડારો અમે દર વર્ષે આગળ કરીશું, બરાબર છે। તો ભાવિક ભક્તોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જેવો સાથ સહકાર આપ્યો તેવો સાથ સહકાર આપજો। જય માતાજી। છાણી કેનાલવાડી દશામા મંદિરે દશામા વ્રત નિમિત્તે દર વર્ષે માતાજીના ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો આ વર્ષે પણ મંદિર પરિવાર તરફથી દશામા વ્રતના સમાપનના દિવસે ભંડારાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનો પ્રસાદ લેવા અને દર્શન લેવા ઉમટી પડ્યા છે અને તેનો લાભ લઈ રહ્યા છે। આ ભંડારો ભાવિક ભક્તોના સંપૂર્ણ સાથ સહકાર અને યોગદાનથી યોજવામાં આવે છે અને આવનારા દિવસોમાં પણ આ ભંડારો આ મંદિર પરિવાર આવી જ રીતે લોકોના સાથ સહકાર અને યોગદાનથી ઉજવશે એવી મંદિર પરિવાર આશા અને વિશ્વાસ વ્યક્ત કરે છે। આ મંદિર પરિવાર આ વર્ષે આ મંદિરનો 17મો ભંડારો યોજી રહ્યો છે। એના માટે મંદિર પરિવારમાં ઘણી ખુશી અને આનંદની લહેર છે। ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ભંડારાનો લાભ લેવા ઉમટી પડ્યા છે અને આજે માતાજીનો દર્શનનો લાભ લઈને આ મંદિર પરિવારને સંપૂર્ણ સાથ સહકાર આપી રહી છે। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.